કેવું ચાલે છે? બેઠા છો ને આરામથી? સમય જાય છે, દિવસો નીકળે છે, 1 કલાક આટા ફેરામાં નીકળી જતો હોય છે, 1 કલાક ઇન્સ્ટા રીલ્સમાં જોવામાં નીકળી જતો હોય છે. વાંધો નહીં, તમે જોતા રહો. ત્યાં સુધી અમે એક્સરસાઇઝો શરૂ રાખીએ. સમયનો સદુપયોગ કરવો ને એ પણ બહુ જરૂરી હોય છે. તો હજુ જો બેઠા જ છો ઘરે, તો આજ અમે એમ કહેવાય કે 5મી એક્સરસાઇઝ એટલે કે ટ્રાઇસેપની એક્સરસાઇઝ પહોંચી ગયા. તમે પણ વિચારતા હોય તો આવી જાઓ મારી સાથે, નહીતર આમને આમ સમય નીકળતો જશે, કશું જ હાથ લાગવાનું છે નહીં. અને પછી એમ કહેશું, હાય રે અફસોસ, કાશ એ સમયનો સદુપયોગ કરી લીધો હોત. તો તમામને લાગુ પડે છે સમયનો સદુપયોગ કરવો બહુ જરૂરી હોય છે. ચાલો તો મારી સાથે શરૂ કરીએ આજનો વિડીયો. આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ ડમ્બેલ સ્કલ ક્રશર. Cable overhead extension. Next exercise, dumbbell kick back. Next exercise, tricep pull down. Next exercise, dumbbell overhead extension. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. હવે એક ડિસાઈડ કરો કે આખા દિવસની અંદર 24 કલાકની અંદર તમારો સુવાનો સમય હશે, પ્લસ તમારા બીજા અન્ય કામ હશે, અને બાકીનો જે સમય છે એમાંથી તમે રેગ્યુલરલી 2 થી 3 કલાક ક્યાં વેડફો છો. આનું એક મેનેજમેન્ટ બનાવો. આજે ટાઈમ સેશન નથી, પરંતુ ખરેખર કહેવાનો મતલબ એવો છે
કે જો રેગ્યુલર તમે 2-3 કલાક વેડફી નાખતા હોય તો સરવાળે તમે હિસાબ મારશો ને તો 2 તેરી 6 60 કલાક એ થશે, અને એપ્રોક્સિમેટલી 6 દુ 12 6 તેરી 18 એટલે 1800 કલાક થઈ અને ડિવાઈડ કરી નાખો તમે દિવસોથી, તો કેટલા દિવસો તમે એમને વેડફી નાખો છો એનો વિચાર કરી લેજો. તમે હજુ વિચારોમાં પડ્યા છો ને અમે અહીંયા 1 કલાક એક્સરસાઇઝ પૂરી કરી નાખી. હજુ પણ કાલે આપણે જે કોઈ એક્સરસાઇઝ છે લેગની એ પૂર્ણ કરી અને જીમના જે વિડીયોઝ છે એ 60 દિવસ સુધી આપણે બંધ, 60 દિવસ ફરી પાછા મળીશું. ત્યાં સુધી કાલે ફરી પાછા આપણે એક વિડીયો જીમની અંદર મળીએ છીએ. બાકી તો અન્ય જે કોઈ પણ વ્લોગ છે, જે કંઈ પણ આપણે એક્ટિવિટીઝ છે એ તમારા સમક્ષ રજૂ કરીએ છીએ, રજૂ કરતા રહેશું. અને હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, અને ચેનલ પર નવા છો તો લાઈક ખાસ કરજો. અને હજુ વિચારો છો કે ચાલો જીમમાં સોમવારે જઈશું તો આજથી શરૂ કરી દો. આજ છે એ આવતીકાલે કશું છે નહીં, આજ તમારું ભવિષ્ય બનાવશે. એટલે મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, આનંદમય રહો અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.